પીએસઆઈને અસલી પોલીસે ઝડપ્યો। નકલી પીએસઆઈ તરુણ બ્રહ્મભટ્ટની પોલીસે ધરપકડ કરી। પોલીસ સ્ટેશનમાં ફોન કરીને તપાસ અંગે માહિતી આપી। યુવક તેની પત્નીને અશ્લીલ મેસેજ કરતો હોવાનું કહ્યું હતું। પોલીસને શંકા જતા મહેસાણા જિલ્લા પોલીસમાં તપાસ હાથ ધરાઈ અને તપાસમાં પીએસઆઈ રાઠોડ નામે અધિકારી ન હોવાનો ખુલાસો થયો। નકલી પીએસઆઈ સામે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો। આરોપી વિરુદ્ધ અગાઉ 4 ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું। પીએસઆઈ જે છે મહેસાણા જિલ્લામાં પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પીએસઆઈ રાઠોડ બોલું છું એવું અહીંયા ગુજરાત યુનિવર્સિટીના પીએસઓને તેમજ નવરંગપુરાના પીએસઓને પોતાની ઓળખ આપેલી હતી અને એવું જણાવેલું હતું કે જે વેહિકલ મોબાઈલ તેમના ઘરે જાય તો એમને મારો નંબર આપી અને મારી સાથે વાત કરવા માટે જણાવેલું હતું। પણ પોલીસના જે કોન્સ્ટેબલ અને જે ઇન્ચાર્જ ગાડી લઈને ગયેલા અને એમને જે વાત કરતા એમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી હતી અને પીએસઓ પરત આવી પોલીસ સ્ટેશન અને એમને વાત કરેલી હતી કે આ કોઈ નકલી અધિકારી કે એમાં શંકા હોવાની હકીકત જણાતા ઊંડાણપૂર્વક ખાતરી તપાસ કરેલી હતી।